સારા નીરજ, ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં આપને પણ હેપી બર્થડે. ચેનલ આજે 11 વર્ષ સફળતાપૂર્વક અવિરત પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આના પર આપણે આગળ ચર્ચા કરીએ નીરજ, પરંતુ અત્યારે ગ્લોબલ સેટઅપ ને હેન્ડઓવર આજના દિવસે કઈ રીતે મળી રહ્યું છે? જે આપણે અત્યારે ખાસ કરીને પહેલાં તો ગ્લોબલ સેટઅપની વાત કરી દઈએ તો જો ગઈકાલે અમેરિકાના બજારોમાં ફરી પાછી આપણને એક સારી તેજી જોવા મળી. S&P 500, નાસ્ડેક આ બંને જગ્યાએ આપણને ખાસ કરીને રેકોર્ડ ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. અને S&P 500 માટે 2023 બાદ આ પહેલું ત્રિમાસિક એવું રહ્યું છે જે સૌથી સારું આપણને રહેતું જોવા મળ્યું હોય. ખાસ કરીને ડાઉ જોન્સમાં પણ ગઈકાલે જે મોટી બેન્કોમાં એક સારી તેજી આવી એને પગલે સારી તેજી જોવા મળી. 7 સત્રોમાં લગભગ 2000 પોઈન્ટ જેટલો અહીંયાથી ડાઉ જોન્સ ભાગી ગયો છે અને હવે અહીંયાથી પોતાના શિખરેથી માત્ર 1000 પોઈન્ટ જેટલો દૂર છે, એટલે આના પર તો એક ખાસ કરીને નજર રહેશે જ. બીજી તરફ ટેરિફ પર અપડેટની આપણે ખાસ કરીને ચર્ચા કરી લઈએ, કારણ કે એના પર આપણા બધાની નજર અહીંયાથી બનેલી છે. EUનું અહીંયાથી ખાસ કરીને તેઓ નિવેદન આવ્યું છે યુરોપિયન યુનિયનનું કે તેઓ 10% યુનિવર્સલ ટેરિફ માટે તૈયાર છે. તેમને એને લઈને કોઈ પણ વાંધો નથી. કેટલીક વસ્તુ એવી છે કે જેમાં તેઓ ખાસ કરીને એક્ઝમ્પશન માંગી રહ્યા છે, એટલે એના પર એક ફોકસ રહેશે. બીજી તરફ ટ્રમ્પ જે છે એ જાપાન પર નવા ટેરિફ લગાવવાની તૈયારી કરી રહ્યા છે અત્યારે, અને 9 જુલાઈની જે મર્યાદા છે એ પહેલાં જ જાપાન પર એક નવા ટેરિફ આપણને અહીંયાથી લાગતા જોવા મળે. ખાસ કરીને કારણ અહીંયાથી એ છે કે ટ્રમ્પનું એવું કહેવું છે કે જાપાનમાં ચોખાની બહુ મોટી અછત છે અને તે છતાં પણ તેઓ અમેરિકા પાસેથી ચોખા ખરીદવા તૈયાર નથી, એટલા માટે થઈને એમના પર ટેરિફ લગાવી રહ્યા છે. એટલે જોઈએ એના પર આપણને શું નિવેદન આવે છે. જોકે ખાસ કરીને યુએસના નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર છે કેવિન હેસેટ, એમના તરફથી નિવેદન આવ્યું છે કે સ્વતંત્રતા દિવસ બાદ ઘણા દેશો સાથેની ડીલની જાહેરાતો થશે. 4 જુલાઈ અમેરિકાની અંદર ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ઉજવાય છે, એટલે ત્યારબાદ અહીંયાથી મોટા ભાગના દેશો સાથેની ડીલ જાહેરાત થશે, એટલે એના પર નજર રાખીશું. પરંતુ આ બધાની વચ્ચે ડોલર ઇન્ડેક્સ પર એક ખાસ નજર રાખજો. આપણા માટે ખૂબ મોટું પોઝિટિવ અહીંયાથી આજે દેખાઈ રહ્યું છે. 97ના સ્તરની નીચે ડોલર ઇન્ડેક્સ આવી ગયો છે અને ફેબ્રુઆરી 2022 બાદ 97ની નીચે આવ્યો છે. અને જો અત્યાર સુધીમાં 2025ની વાત કરીએ તો લગભગ 11% જેટલો ઘટાડો ડોલર ઇન્ડેક્સની અંદર જોવા મળ્યો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું. આ બધાની વચ્ચે આ બધાની વચ્ચે આજે આપણને એશિયાના બજારોની અંદર કારોબાર જોઈએ તો ત્યાં પણ તમને આજે થોડી ઘણી પોઝિટિવિટી સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અહીંયાથી પણ કોઈ મોટી નિરાશા નથી. જો આજના દિવસે તમને તાઇવાન અને કોરિયાના બજારો એક સારી તેજી દર્શાવી રહ્યા છે. નિક્કેઈમાં જે ટ્રમ્પનું નિવેદન આવ્યું ત્યારબાદ જાપાનના બજારોમાં થોડોક ઘટાડો છે, પરંતુ આ સિવાય પણ તમે જોશો તો જો શાંઘાઈ સ્ટ્રેટ ટાઈમ્સ અહીંયા પોઝિટિવ છે, હેંગસેંગમાં એક થોડોક ઘટાડો આજના દિવસે જોવા મળી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે આજે આપણે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર નજર કરીએ તો જો ગઈકાલે આપણને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ ઉપરના સ્તરેથી જોવા મળ્યું હતું. 25614 પર નિફ્ટી ફ્યુચર્સ બંધ થયા, 25637 ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે થોડી ઘણી પોઝિટિવિટીના સંકેતો તો આજના દિવસે ગિફ્ટ નિફ્ટી સૂચવી રહ્યું છે, પરંતુ ખાસ અહીંયાથી જોવાનું રહેશે કે શું આજે આપણને પ્રોફિટ બુકિંગ આગળ વધતું જોવા મળે છે કે અહીંયાથી કન્સોલિડેશન જોવા મળે છે. જી નીરજ.